હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું પોટેટો બ્રેડ બોલ્સની રેસિપી। અને આ બોલ્સ છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને આપણા ઘરે બ્રેડ તો વધતી જ હોય છે અને બ્રેડ જનરલી બધાના ઘરમાં હોય જ છે। અને જ્યારે પણ તમને કોઈ ફટાફટ નાસ્તો બનાવવાનું મન થાય તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। અને આ બોલ્સ છે ટોમેટો કેચઅપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બને છે। તો ચાલો ઝડપથી એની પ્રોસેસ જોઈ લઈએ। એના માટે મેં 2 બ્રેડની સ્લાઇસ લીધી હતી અને બ્રેડની સ્લાઇસને આવી રીતે પાણીમાં આપણે ડીપ કરી લેવાની છે। અને આ બ્રેડ છે એ ભીની થઈ જાય પછી આપણે એમાં જે વધારાનું પાણી છે ને આવી રીતે નીચવી લેવાનું છે વધારાનું પાણી। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બ્રેડમાં બિલકુલ પણ પાણીનો ભાગ ન હોવો જોઈએ। અને પછી આપણે એને બોલમાં એડ કરી દઈશું। અને મેં 2 નંગ જેટલી બ્રેડ લીધી હતી અને હવે આપણે એમાં મીડિયમ સાઇઝના 2 બટેકાનો માવો એડ કરી દઈશું। અને હવે આપણે એમાં મસાલા કરવાના છે। એમાં લાલ મરચું પાવડર ઉમેરશું 1 ટીસ્પૂન જેટલું। અને પછી એમાં ગરમ મસાલો, આમચૂર પાવડર, ધાણા જીરું, કાળા મરીનો પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે। અને આ બધા જ મસાલા છે એનું માપ મેં 1/4 ટીસ્પૂન જેટલું રાખેલું છે। અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચું પાવડરનું પ્રમાણ છે તમે તમારી રીતના એડજસ્ટ કરી શકો। અને પછી આપણે એમાં લીલા મરચાં એડ કરીશું। મેં 2 નંગ જેટલા લીલા મરચાં લીધા હતા અને સમારેલી કોથમરી એડ કરવાની છે। અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે। અને એમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરી દઈશું। અને જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો। અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે। અને હવે એમાંથી આપણે મીડિયમ સાઇઝના બોલ્સ વાળી લેવાના છે। અને તમારે આમાં બીજો કોઈ શેપ તમને પસંદ હોય તો તમે એ શેપ પણ આપી શકો। અને આ રીતના આપણે મીડિયમ સાઇઝના બોલ વાળી લેશું। અને તમે જોઈ શકો છો કે મેં આ રીતના બધા બોલ્સ છે તૈયાર કરી લીધા છે। અને હવે આપણે એને સૌથી પહેલાં બ્રેડ ક્રમ્સમાં રગદોળી લેવાના છે। અને પછી આપણે જે નોર્મલ મેંદા અને કોર્નફ્લોરની સ્લરી બનાવતા હોય મેં એવી સ્લરી તૈયાર કરી લીધી હતી। અને આપણે સ્લરીમાં ડીપ કરી લેશું બોલને। અને પાછું એને બ્રેડ ક્રમ્સમાં એકવાર એને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લેશું। અને તો આ પ્રોસેસ ખાલી આપણે એકવાર કરશું તો પણ બોલ્સ છે એકદમ ક્રિસ્પી બને છે। અને એને ફ્રીજમાં મૂકવાની પણ કોઈ જરૂર નથી, આપણે એને ડાયરેક્ટ તળશું તો પણ એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે। અને જ્યારે પણ તમે બોલ્સ તળતા હોય ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલ છે એકદમ ગરમ હોવું જોઈએ ત્યારે જ બોલ્સ એડ કરવાના તળવા માટે, એટલે બોલ્સ છે એ ક્યારે પણ છૂટા નહીં પડે। અને મીડિયમ ફ્લેમ ઉપર જ એને આપણે તળવાના છે, એટલે એના ઉપર એકદમ ક્રિસ્પી પડ તૈયાર થઈ જશે। અને લાઇટ બ્રાઉન આવે કલર ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી એવું પડ તૈયાર થઈ ગયું છે ને એને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે। તો આપણે પોટેટો આ બોલ્સને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લેશું। ટોમેટો કેચઅપ સાથે એકદમ ટેસ્ટી લાગે છે અને તમે ઘરે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।